તેજસ્વી ગણતંત્ર દિનના કાર્યક્રમમાં ગયા પણ વાતચીત ન કરી। બિહાર સીએમ આજે ગઠબંધન પર નિર્ણય લઈ શકે છે। જેડીયુ ધારાસભ્યોને પટણા બોલાવ્યા। બિહારમાં રાજકીય સંકટ છે। રાજનીતિમાં ભત્રીજાવાદ પર નીતિશ કુમારના નિવેદન બાદથી આરજેડી અને જેડીયુ વચ્ચે તણાવ વધી ગયો છે। શુક્રવારે પટનાના ગાંધી મેદાનમાં ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં પણ અંતર દેખાઈ રહ્યું છે, જેમાં સીએમ નીતિશ અને ડેપ્યુટી સીએમ તેજસ્વીએ ભાગ લીધો હતો અને 1.5 કલાક સુધી સાથે રહ્યા હતા। બંને એકબીજા સાથે વાત કર્યા વગર નીકળી ગયા। અહીંના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત દેખાઈ રહ્યા છે। આવી સ્થિતિમાં શુક્રવાર એટલે કે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે। નીતિશ કુમાર બપોરે 3:30 વાગ્યે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળશે। એવા સમાચાર છે કે તેઓ જેડીયુ આરજેડી કોંગ્રેસ ગઠબંધન અંગે નિર્ણય લઈ શકે છે। વિધાન પરિષદના ઉપાધ્યક્ષ રામચંદ્ર પૂર્વે સવારે લાલુ યાદવને મળવા માટે રાબડીના નિવાસ સ્થાને પહોંચી ગયા છે। લાલુ યાદવે વિધાનસભાના અધ્યક્ષ અવધ નારાયણ ચૌધરી સાથે ફોન પર વાત કરી છે। તે જ સમયે મુખ્યમંત્રી નીતિશ કુમારે ડેપ્યુટી સ્પીકર મહેશ્વરી હજારી સાથે વાત કરી। તેમને તેમનો મુંબઈ પ્રવાસ રદ કરીને પટનામાં રહેવાની વિનંતી કરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।